કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં બનેલી ફોટો હટાવવાની ઘટનામાં હવે મોટો કાનૂની વળાંક સામે આવ્યો છે। યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અભ્યાસ કરીને જીપીએસસીના ડીવાયએસઓ પરીક્ષા પાસ કરનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીના ફોટા પર નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યા અને આ ફોટા સાથે ભેદભાવ અને દેશભાવ રાખીને આ ફોટો હટાવી દેવાનો આરોપ થયો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। કચ્છ યુનિવર્સિટીના SC/ST સેલના રિપોર્ટ બાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે સિક્યુરિટી ગાર્ડ સહિત 3 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં મહેનત કરીને સરકારી પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નોટિસ બોર્ડ પર તેમના ફોટા લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ ફોટાઓ સાથે છેડછાડ કરીને તેમને હટાવી દેવામાં આવ્યા હતા। આ સમગ્ર બાબતમાં લાઇબ્રેરીના સીસીટીવી જે કેમેરા લાગેલા હતા તેમાં સમગ્ર બાબત કેદ થઈ, જેને પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મામલે યુનિવર્સિટીના SC/ST સેલ દ્વારા તપાસ કરીને અહેવાલ સોંપવામાં આવ્યો હતો। તેના આધારે ભુજ બી ડિવિઝન પોલીસે પૂર્વદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને સિક્યુરિટી ગાર્ડ મુદ્રિકા સિંહ સામે એટ્રોસિટી અને BNS હેઠળનો ગુનો દાખલ કર્યો છે। આ કેસની તપાસ પશ્ચિમ કચ્છ પોલીસના SC/ST સેલના ડીવાયએસપી મનીષ ક્રિશ્ચનને સોંપવામાં આવી છે। આ મામલે વિદ્યાર્થી અને આગેવાનોએ શું કહ્યું એ પણ તમે સાંભળી લો। મારું નામ શિવજી સીજુ, વિદ્યાર્થી આગેવાન। ગત 18 તારીખના રોજ કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો નોટિસ બોર્ડ ઉપરથી ફોટો કાઢી લેવાની શર્મસાર ઘટના બની હતી। એ ઘટના લાઇબ્રેરીના કેમેરાની અંદર કેદ થઈ ચૂકી છે। આ સીસીટીવી ફૂટેજના આધારે અમે SC/ST સેલ અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિને આની ફરિયાદ આપેલ, જે ફરિયાદના અનુસંધાને કુલપતિશ્રીએ બી ડિવિઝન પોલીસ મથકે આનો રિપોર્ટ દાખલ કરેલ। આ રિપોર્ટના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા આની સમગ્ર બનાવની તપાસ કરી અને જે 3 આરોપીઓ છે કે જેમણે અનુસૂચિત જાતિના વિદ્યાર્થી જેઓ ડીવાયએસઓ લીગલની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ, એ જે સિદ્ધિ એણે પ્રાપ્ત કરી એ જોઈ ન શકેલ અને ક્યાંક ને ક્યાંક જાતિવાદી માનસિકતાના કારણે એણે ત્યાંથી નોટિસ બોર્ડ ઉપરથી આ ફોટો હટાવી લીધેલ। જે સમગ્ર ઘટના બાબતે પોલીસે ત્વરિત આની તપાસ કરી અને ગુનો દાખલ આજે કરી નાખ્યો છે। 3 આરોપીઓ છે, જેમાંથી એક કચ્છ યુનિવર્સિટીના ત્યાં લાઇબ્રેરીના સિક્યુરિટી ગાર્ડ પણ આમાં સામેલ છે, જે બહુ શરમજનક બાબત કહેવાય કે જ્યાં વિદ્યાર્થીઓની સુરક્ષાનો મામલો હોય ત્યાં સિક્યુરિટીએ હોવું જોઈએ, પરંતુ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને નીચા બતાવવા માટે એનો ફોટો કાઢવાની ઘટનામાં યુનિવર્સિટીના સિક્યુરિટી સામેલ છે। ત્યારે 3 આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની યોગ્ય કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મારું નામ હિતેશ મહેશ્વરી, હું એડવોકેટ છું અને સામાજિક આગેવાન છું। કચ્છ જિલ્લાની કચ્છ યુનિવર્સિટી ખાતે એક સમગ્ર સમાજને શર્મસાર કરતી એક ઘટના ઘટી, જે ઘટનામાં દલિત યુવાનો જેમણે દિલથી મહેનત કરી અને જે કહેવાય ને કે ખૂબ મહેનત કરી અને જ્યારે જીપીએસસીની ડીવાયએસઓ લીગલ એક્ઝામમાં પ્રથમ ક્રમાંકે પાસ થતા હોય, અન્ય બીજો યુવાન 6ઠા ક્રમાંકે પાસ થતો હોય તો એક સિદ્ધિ કહેવાય। એમના માટે ચોક્કસ માન સન્માન હોવું જોઈએ, પણ અહીંયા એવું બન્યું કે લાઇબ્રેરીમાં તેઓ ભણીને આગળ વધ્યા ત્યારે તેઓનો ફોટો નોટિસ બોર્ડ પર લાગવાની ત્યાં એક પ્રથા ચાલતી હોય, અન્યોના ફોટા લાગ્યા, એમના ફોટા ન લાગ્યા, તે છતાં અનુસૂચિત જાતિના અન્ય 2 વિદ્યાર્થીઓએ તેમના ફોટા લગાવી અને એને માન આપ્યું। પણ આ જે પણ 2 યુવાન જે જાતિગત ભેદભાવથી જાણે પીડાઈ રહ્યા હોય તેવા યુવાનોએ તેમના ફોટા સીસીટીવી કેમેરાની ફૂટેજમાં કાઢ્યા અને એની એક ગંભીર બાબત તો એ જોવા મળી કે એ જ યુનિવર્સિટીનો સિક્યુરિટી ગાર્ડ પર ત્યાં ઊભો હોય છે અને 3 જણા મળી અને જે ફોટો કાઢે છે, તો આ એક ફોટો કાઢવાનો બનાવ નથી, આ બનાવ એક જાતિગત ભેદભાવનો છે। આજે 80મો સ્વતંત્ર દિવસ હોય તે છતાં આવું બનાવ ખૂબ જ ગંભીર ગણાય। અન્ય સમાજના યુવાનોના પણ ફોટા લાગેલા હતા, પરંતુ દલિત સમાજના યુવાનનો જ કાઢવામાં આવ્યો। આ જ એક બાબત આપણને ચોંકાવનારી છે કે જે વિદ્યાર્થીએ ફોટો કાઢ્યો એનો પણ ફોટો ત્યાં લાગેલો છે, કારણ કે તે પણ ભાઈ ક્યાંક પરીક્ષામાં પાસ થયેલા છે, તો અમે એને પણ માન સન્માન જ્યાં લાગેલા છે એને આપીએ છીએ। પણ જો દલિત સમાજનો વ્યક્તિ આ રીતે આ પદ ઉપર આવતો હોય અને અન્ય સમાજના વ્યક્તિને પેટમાં તેલ રેડાતું હોય તો આ બાબત યોગ્ય નથી। આ કચ્છ યુનિવર્સિટી શિક્ષાનો મંદિર કહેવાય, અહીંથી કચ્છનું નિર્માણ થશે, અહીંથી વિદ્યાર્થીઓનું નિર્માણ થશે, પણ આવી જગ્યા ઉપર આવી ઝેરીલી માનસિકતા જો હોય તો તે કદાપી ચલાવી લેવામાં આવશે નહીં।
મહેનત કરીને સફળ થયેલા વિદ્યાર્થીનું સન્માન થવું જોઈએ, તેની સાથે જાતિગત રીતે ક્યારે પણ તેનું અપમાન થવું ન જોઈએ. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે અને શું જવાબદારો સામે કેટલા પગલાં લેવામાં આવે છે, આ પણ જોવું રહેશે. સાથે જ આવા જ દરેક અપડેટ જો તમને પસંદ છે અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.